નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ચલો ઝડપથી 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 જેટલા પણ મારી સાથે જોડાઈ ગયા છે ઝડપથી હાય હેલો લખી આપો. ચલો 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 ચલો. યસ, વેરી વેરી ગુડ. ઓકે, ચાલો ચલો ચલો. ચાલો ક્લાસની શરૂઆત કરીએ. તો બિન વેપારી સંસ્થાના હિસાબો છે, એ બિન વેપારી સંસ્થાના હિસાબોની આપણે થિયરી થોડી ઘણી જોઈ ગયા. થિયરી રેડી? એ થિયરીમાં સાહેબ આપણે જોયું હતું આવક જાવક ખાતું, આવક જાવક ખાતું, અને બીજું જોયું હતું ઉપજ ખર્ચ ખાતું. આવક જાવક ખાતું જોયું હતું, ઉપજ ખર્ચ ખાતું જોયું હતું. આવક જાવક ખાતું એ કોના જેવું હતું? આવક જાવક ખાતું હતું એ કોના જેવું હતું? કોના જેવું હતું? હા, રોકડ મેળ જેવું. કોના જેવું હતું? રોકડ મેળ જેવું. રોકડ મેળ આવે તો ઉધાર, જાય તો જમા. ઉપજ ખર્ચ ખાતું કોના જેવું? ઉપજ ખર્ચ ખાતું, હા હા, ટાઈપ કરીને રાખ્યું હતું ને, નફા નુકસાન ખાતા જેવું. નફા નુકસાન ખાતું. રેડી ને? આવું ગઈકાલે આપણે થોડુંક જૂનું જોઈ ગયા હતા. અને પછી જોઈ ગયા હતા સાહેબ શું? તો કે પછી આપણે જોયું હતું એક સરસ મજાનું દાખલા માટેની વિગતો, કે કોનામાં કઈ વિગત લખવાની. એમાં આપણે સાહેબ આવક જાવક ખાતું જોયું હતું. આવક જાવક. આમાં શું ધ્યાન રાખવાનું હતું? આમાં શું ધ્યાન રાખવાનું હતું સાહેબ? એક જ વિગત ધ્યાન રાખવાની હતી. કઈ? તો કે બિન રોકડના વ્યવહારો નહીં નોંધવાના. બાકી બધું જ લખી નાખવાનું સાહેબ. ગમે એ વર્ષનું? તો કે હા ગમે એ વર્ષનું. ગમે એ વર્ષનું? તો કે હા ગમે એ વર્ષનું. સાહેબ મૂડી કે મહેસૂલી? તો કે બધું. મૂડી મહેસૂલીમાં ભેદભાવ શું રાખવાનો? રેડી? મૂડી કે મહેસૂલીમાં ભેદભાવ રાખવાનો નહીં. બધું જ લખી નાખો એટલે બધું જ લખી નાખો. એમાં કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તો કે કાંઈ વાંધો નહીં, બધું જ. રોકડ આવે તો ઉધાર, જાય તો જમા. અને સાહેબ બીજું ખાતું કયું હતું? તો કે બીજું હતું ઉપજ ખર્ચ ખાતું. કયું ખાતું હતું? ઉપજ ખર્ચ ખાતું હતું. સાહેબ ઉપજ ખર્ચ ખાતામાં શું યાદ રાખવાનું હતું? અને ઉધાર નહીં નોંધવાના. હા, ઉધાર એટલે બિન રોકડ અને ઉધાર વ્યવહાર હોય એ ઉધાર વ્યવહાર નોંધવાના નહીં. ઉપજ ખર્ચ ખાતામાં શું યાદ રાખવાનું હતું? તો કે ઉપજ ખર્ચ ખાતામાં હતું માત્ર ચાલુ વર્ષની મહેસૂલી વિગતો નોંધવાની. માત્ર ચાલુ વર્ષની જ મહેસૂલી વિગતો નોંધવાની. રેડી? પછી તો કે હવાલાની અસર આપવાની. હવાલાની અસર તો કે એ આપવાની. ક્લિયર? ચાલો સાહેબ આગળ જોઈએ. તો કે જો ટૂંક નોંધ હતી ઉપજ ખર્ચ ખાતું, અને ત્યાર પછી હતી ઉપજ ખર્ચ ખાતું જ છે. ઓકે, એક સરસ મજાનો આપણને દાખલો આપવામાં આવ્યો છે. એ છે દાખલા નંબર 9. એક સરસ મજાનો દાખલો આપ્યો છે, દાખલા નંબર 9. સર આગળના નાના દાખલા, તો કે મોટા દાખલા કરીએ ને એની અંદર આગળના નાના દાખલાઓ આવી જાય છે. રેડી? ચાલો પેજ નંબર કેટલા છે કહેશે કોઈ મને? પેજ નંબર ધોરણ 11 એકાઉન્ટ, ચેપ્ટર નંબર 9 બિન વેપારી સંસ્થાના હિસાબો, અને ચેપ્ટર નંબર ક્વેશ્ચન નંબર 9. પણ સર અમે ચોપડી લઈને બેસતા જ નથી, કારણ કે અમને છે ને સામે જ ચોપડી દેખાઈ જાય ને એટલે ચોપડીમાં
અમે કંઈ લખતા જ નથી. પેજ નંબર ચોપડી સાથે લઈને બેસો, પેન્સિલ સાથે લઈને બેસો. ચોપડી, પેન્સિલ અને કેલ્સી ત્રણેય સાથે લઈને બેસવાનું. ઓકે, 287 287 થઈ ગયું. ચોપડી સાથે લઈને બેસજો, કેલ્સી અને પેન્સિલ, આ 3 વિગત તો આ 3 વસ્તુ સાથે જોવી જોઈએ. ચાલો, સૌપ્રથમ હું વાંચું છું. નીચે આપેલી માહિતી પરથી ઓમકાર ક્લબનું 31/3/15 રોજ પૂરા થતા વર્ષનું આવક જાવક ખાતું તૈયાર કરો. કયું ખાતું કીધું છે? આવક જાવક ખાતું તૈયાર કીધું છે. સાહેબ, આવક જાવક ખાતું તૈયાર કરવી તો પહેલી જ વિગત શરૂઆતની રોકડ શિલ્લક કે બેંક શિલ્લકથી શરૂઆત કરવાની. શરૂઆતની રોકડ શિલ્લક કે બેંક શિલ્લકથી શરૂઆત કરવાની. પછી બીજી નોંધ, આ ખાલી યાદ રાખવા માટે, પરીક્ષામાં લખવાની નથી, માત્ર તમને યાદ રહે ને એટલા માટે. બીજું શું? તો કે બીજું સાહેબ યાદ રાખવાનું, હવાલા કે ગુપ્ત હવાલા ધ્યાનમાં લેવા નહીં. હવાલા કે ગુપ્ત હવાલા ધ્યાનમાં જ નહીં લેવાના. એનો મતલબ એમ કે આને મારો ચોકડી, इसको भी मारो चौकड़ी. ધ્યાનમાં જ નથી લેવાનું, ના પાડી છે. ક્લિયર? હવે તો કે ચૂકવવાનું બાકી કે મળવાનું બાકી કે એવું કંઈ દેખાઈશ તો કે નહીં, એવું કંઈ દેખાતું નથી. બસ હવે દાખલાની શરૂઆત કરી દો. સૌપ્રથમ અહીંયા બનાવેલું છે ઓમકાર ક્લબનું તારીખ 31/3/15 રોજ પૂરા થતા વર્ષનું આવક જાવક ખાતું. સાહેબ, અહીંયા લખીશ આવક અને અહીંયા લખીશ જાવક. આવક જાવક ખાતું. રેડી? ત્યાં સુધીમાં એક છોટા સા પોલ ले लेते हैं. તો શું છે કે તમે પોલ આપો ત્યાં સુધીમાં આવક જાવક ખાતું, ઉધાર અને જમા, આવે તો ઉધાર, જાય તો જમા. રાઈટ? ઓકે, ચાલો. હવે તો કે સૌપ્રથમ શરૂઆત કરવાની. તમને આમાં કઈ શરૂઆતની રોકડ શિલ્લક બેંક શિલ્લક દેખાય છે? શરૂઆતની રોકડ શિલ્લક બેંક શિલ્લક કઈ દેખાય છે? હા, દેખાય છે. અચ્છા, શરૂઆતની રોકડ શિલ્લક કે બેંક શિલ્લક દેખાય છે સાહેબ. કઈ બાજુ? તો ક્યાં આવ્યું? 1/4/14 1/4/14. રેડી ને? 1/4/14 1/4/14. તો લખીશ શરૂઆતને બાકી આગળ લાવ્યા. શું લખીશ? બાકી આગળ લાવ્યા, અથવા તો શરૂઆતની રોકડ શિલ્લક, શરૂઆતની બેંક શિલ્લક. 3000 અને 2000. અહીંયા લખી નાખીશ 3000, આ બાજુ લખી નાખીશ 2000. ચાલો, હવે તો કે હવે પહેલેથી શરૂઆત કરવાની. સંસ્થા મારી છે. આપણે એકાઉન્ટમાં દાખલા ગણતી વખતે શું ધ્યાન રાખવાનું કીધું હતું? શું કે સાહેબ, હું જ ધંધો છું. મને જો મળે તો આવક, મારે જો ચૂકવવું પડે તો ખર્ચ. ચાલો, સૌપ્રથમ ક્લબ પેવેલિયન માટે દાન. ધંધાને, ધંધો એટલે કે વેપારી બિન વેપારી સંસ્થાને મળે કે ચૂકવવું પડે? દાન બિન વેપારી સંસ્થાને મળે ને? ઓકે સાહેબ, મળે તો સાહેબ આવે તો ઉધાર. ક્લબ પેવેલિયન માટે દાન 70,000. ક્લબ પેવેલિયન માટે દાન કેટલું મળ્યું? તો કે સાહેબ 70,000. ક્લબ પેવેલિયન માટે દાન કેટલું મળ્યું? 70,000. ક્લિયર? ત્યાર પછી પ્રવેશ ફી. સાહેબ,
હું ધંધો છું, હું ધંધો છું, મને પ્રવેશ ફી મળે કે મારે ચૂકવવી પડે? હું ધંધો છું, ચૂકવવી પડે. તારે ભાઈ ધંધાએ પ્રવેશ ફી ક્યાં ચૂકવવી પડે? હે ભાઈ, ધંધાએ પ્રવેશ ફી ક્યાં ચૂકવવી પડે? તમારી સ્કૂલ છે સ્કૂલ, તો સ્કૂલ વાળાએ પ્રવેશ ફી ક્યાં ચૂકવવી પડે? શું થાય? પ્રવેશ ફી મળે. સાહેબ ગુપ્ત હવાલો ધ્યાનમાં નથી લેવાનો. પ્રવેશ ફી 40% મૂડીકૃત 3000. પ્રવેશ ફી કૌંસમાં લખીશ 40% મૂડીકૃત કેટલી? તો કે 3000. ચાલો એના પછી સભાસદ ફી. સભાસદ ફી સાહેબ ધંધાને મળે કે ચૂકવવી પડે? તો કે સભાસદ ફી ચૂકવવી પડે. ધંધો કોને સભાસદ ફી ચૂકવે? બોલો ફટોફટ. ધંધો કોને સભાસદ ફી ચૂકવે? સભાસદ ફી. સભાસદ ફી એટલે શું થાય ખબર? તમારે ધંધાના સભ્ય બનવું છે. તમારે ધંધાના સભ્ય બનવું છે. આપણે કોણ છવી? ઓમકાર ક્લબ. મારે હું કર્મચારી, મારે ઓમકાર ક્લબના સભ્ય બનવું હોય તો મારે સભાસદ ફી ભરવી પડે. તો ઓમકાર ક્લબને સભાસદ ફી મળે કે ઓમકાર ક્લબે ચૂકવવી પડે? તો કે સાહેબ મળે. ખબર પડી કે ન પડી? માલુમ પડા કે નહીં પડા? ઓમકાર ક્લબને સભાસદ ફી મળે. ચૂકવવી તો કોને પડે? આપણી જેવાય ચૂકવવી પડે. ચાલો તો સૌપ્રથમ લખી નાખી સભાસદ ફી. સભાસદ ફી 2014-15 20,000, 2014-15 20,000 અને 2015-16 5,000. 2015-16 5,000 ટોટલ તો કે 25,000. હે આપણું વર્ષ કયું છે મને કહેશે કોઈ? આપણું વર્ષ કયું છે? આપણું વર્ષ કયું છે? 1/4/14 થી 31/3/15. રેડી ને? આપણું વર્ષ કયું છે? તો કે આપણું વર્ષ છે 2014-2015. સર કેમ ખબર પડે? કેમ ખબર પડે કે આપણું વર્ષ 2014-15 છે? તો કે જો ઉપર લખ્યું છે વર્ષના અંતે હિસાબ કરવાના હોય. વર્ષના અંતે હિસાબ કરવાના હોય તો અહીંયા 15 છે, તો આની પહેલા કયું હોય? 14. ખબર પડી? ખબર પડી ને ભાઈ? હા ઓકે ચાલો. ક્યારેક મને પ્રશ્ન થતે હોય હું પૂછતો રહેશો. ભાષણોની આવક. સાહેબ નામમાં જ ગુણ છે. ભાષણોની આવક 3,000 રૂપિયા. તો લખી નાખીશ આવક બાજુ ભાષણોની આવક કેટલા રૂપિયા? તો કે 3,000 રૂપિયા. ચાલો એના પછી ભોજન સમારંભ ખર્ચ. નામમાં જ ગુણ છે. હે ભાઈ નામમાં જ ગુણ છે. 4,000 ભોજન સમારંભ ખર્ચ. ભોજન સમારંભ ખર્ચ કેટલો? તો કે સાહેબ 3,000. ચાલો એના પછી તો કે ક્લબ પેવેલિયન બાંધકામ ખર્ચ. સાહેબ નામમાં જ ગુણ છે. ક્લબ પેવેલિયન બાંધકામ ખર્ચ. આ પેવેલિયન એટલે શું થાય? હા તો મેં પહેલી વખત નામ આવ્યું પેવેલિયન. તમને કોઈને ખબર છે પેવેલિયન? ક્લબ પેવેલિયન ઓડિયન્સ. અચ્છા હા ઓડિયન્સ બેસે ઈ. હા હા યાદ આવી ગયું. ખબર પડી? પેવેલિયન એટલે શું? તો કે આજુબાજુમાં જે ઓડિયન્સ બેઠા હોય ને, જે બેઠા બેઠા પોતાના ફેવરેટ ખેલાડીઓ હોય, પોતાના ફેવરેટ વ્યક્તિ હોય, એના વિશે
રાડુ નાખતા હોય, જય મિસ, જય મિસ, જય મિસ, જય મિસ, જય મિસ, જય મિસ, એને શું કહેવાય? પેવેલિયન. ક્લિયર? ચાલો, ક્લબ પેવેલિયન ભોજન સમારંભ ખર્ચ 4000. તો ભોજન સમારંભ ખર્ચ 4000. ક્લબ પેવેલિયન બાંધકામ ખર્ચ કેટલા રૂપિયા છે? 60,000. તો હું અહીંયા લખી નાખીશ 60,000. ચાલો, એના પછી તો કે એના પછી વીજળી ખર્ચ, નામમાં જ ગુણ છે. વીજળી ખર્ચ કેટલો? 1000. જાવક બાજુ લખી નાખીશ વીજળી ખર્ચ કેટલો? તો કે 1000. ચાલો, એના પછી તો કે એના પછી છે ફર્નિચરની ખરીદી. સાહેબ, ખરીદી કરો તો રોકડ આવે કે જાય? ખરીદી કરો તો રોકડ આવે કે જાય? જાય. જાય તો જમા 5000. ફર્નિચરની ખરીદી કેટલી? તો કે 5000. ચલો, એના પછી આજીવન સભાસદ ફી. આજીવન સભાસદ ફી મળે ને? યસ. આજીવન સભાસદ ફી 4000. આજીવન સભાસદ શદ થઈ ગયું, સભાસદ ફી 4000. ચાલો, એના પછી જૂના ફર્નિચરનું વેચાણ. વેચાણ કરો તો રોકડ આવે કે જાય? આવે. આવે તો ઉધાર. જૂના ફર્નિચરનું વેચાણ 1000. જૂના ફર્નિચરનું વેચાણ. જૂના ફર્નિચરનું વેચાણ કેટલું? તો કે 1000. ત્યાર પછી બે આવી ગયું છે હોલનું ભાડું. છેલ્લો શબ્દ આપી દીધો ચૂકવ્યું. હોલનું ભાડું ચૂકવ્યું 2000. તો લખી નાખીશ હોલનું ભાડું ચૂકવ્યું કેટલું? તો કે 2000. ચાલો, એના પછી પગાર. પગાર આવક બાજુ કે જાવક બાજુ? પગાર. પગાર. અચ્છા, હા, હું કોણ છું? ઓમકાર ક્લબ. મારે પગાર ચૂકવવો પડે. પગાર કેટલો? તો કે 10,000. પગાર 10,000. ચલો, એના પછી તો કે વર્તમાન પત્રનું લવાજમ. સાહેબ, વર્તમાન પત્રનું લવાજમ ચૂકવવાનું. શું કરવાનું? ચૂકવવાનું. યસ. જમા બાજુ 2000. વર્તમાન પત્રનું લવાજમ કેટલું? તો કે 2000. ચાલો, એના પછી પસ્તીનું વેચાણ. વેચાણ કરો તો રોકડ આવે. પસ્તીનું વેચાણ 500. પસ્તીનું વેચાણ કેટલા રૂપિયા? તો કે 500. ચલો, એના પછી સખાવત. સખાવત એટલે શું થાય? સખાવત એટલે હા હા હા, એક પ્રકારનું દાન. સખાવત એટલે શું થાય? એક પ્રકારનું દાન. વાહ બેટા વાહ, જાવક. પેલો બીજો લેક્ચર ભણ્યા નથી લાગતા. સખાવત એટલે શું થાય? એક પ્રકારનું દાન. સાહેબ, દાન તો કે 8000. તો લખી નાખી સખાવત. સખાવત કેટલા રૂપિયા? તો કે 8000. ચાલો, એના પછી ભોજન સમારંભમાં ફાળો. ભોજન સમારંભમાં ફાળો આવક કે જાવક?
પાક્કું આવક. આ ફાળો એટલે તમે શું સમજો છો કે ફાળો એટલે ફાળો ઉઘરાવવી, ફાળો એટલે ફાળો ઉઘરાવવી એવું થાય ને. તો આની પહેલા આપણે પેલું આવી ગયું પ્રોવિડન્ટ ફંડમાં ફાળો હતું, ખબર છે? પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. તો આ કઈ બાજુ આવતું હતું? આ તો જાવક થઈ ને, કારણ કે પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એટલે એક પ્રકારનો ખર્ચ. અહીંયા આપ્યું છે ભોજન સમારંભનો ફાળો 5000. આવક કે જાવક? બહુ મોટું કન્ફ્યુઝન છે. હમણાં આવક કહેતા હતા, જલ્દી ही जज्बाज बदल दिए, वक्त बदल दिया भाई, जल्दी, इतना ही जल्दी. કઈ નહીં, તમે ફાઇનલ કરીને કયો, મને તો નથી આવડતું, તમે ફાઇનલ કરીને કયો. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો 5000 ફાઇનલ. જાવક આયુષભાઈ? જોઈએ, ભોજન સમારંભમાં ફાળો 5000. ભોજન સમારંભમાં ફાળો કેટલો? તો કે 5000. ચાલો એના પછી રાષ્ટ્રીય બચત પત્રની ખરીદી. ખરીદી કરો તો રોકડ જાય કેટલા? 20000. રાષ્ટ્રીય બચત પત્રની ખરીદી કેટલી? તો કે 20000. ચલો એના પછી તો કે રમત ગમતના સાધનની ખરીદી 15000. રમત ગમતના સાધનની ખરીદી 15000. હવે તો કે હવે આપણને રોકડ શિલ્લક 31/3/15 1000 આપી છે. રોકડ શિલ્લક 31/3/15 1000 આપ્યા છે. ક્લિયર? એનો મતલબ એમ કે આ બાજુ ઉધાર હોય તો આ બાજુ રકમ ઘટશે, સરવાળો ઉધાર બાજુનો થશે. ચલો ઉધાર બાજુ કેટલો વધારે સરવાળો? ઉધાર બાજુનો સરવાળો જ મોટો થશે, કારણ કે જમા બાજુ અહીંયા ઘટે છે. 1,19,500. 1,19,500. આ બાજુ લખી નાખીશ 1,19,500. ચલો અહીંયા કેટલા, સોરી માફ કરજો, અહીંયા કેટલા ઘટે? ઝડપથી ઉતાવળ રાખજો. કેટલા? 4500. આને આપણે કહીશું બેંક શિલ્લક તારીખ 31/3/2015. થઈ ગયું? બંનેનું ટોટલ કેટલું થાય? તો કે 5500. हो गया? इसे बोलते हैं आवक जावक खातु और इसे बोलते हैं पोल. इसे बोलते हैं आवक जावक खातु और इसे बोलते हैं पोल, क्योंकि पोलम पोल की दुनिया है, पोलम पोल की दुनिया है. चलो साहब, એના પછી તો કે એના પછી આપણને આપ્યું છે ઉપજ ખર્ચ ખાતું. એના પછી આપણને આપ્યું છે ઉપજ ખર્ચ ખાતું. રેડી? નીચે આપેલી માહિતી પરથી દિવ્યા ક્રિકેટ ક્લબ, દિવ્યા ક્રિકેટ ક્લબનું તારીખ 31/3/2015 ના રોજનું વર્ષનું ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરો.
સાહેબ ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરવાનું કીધું છે, તો માત્ર ચાલુ વર્ષ, માત્ર ચાલુ વર્ષ એનો મતલબ એવો થયો કે 1/4/14 થી 31/3/15 મહેસૂલી આવક, મહેસૂલી ખર્ચ. ત્રીજું હવાલાની નોંધ, તો કે કરવાની, હવાલા ગુપ્ત હવાલાની નોંધ કરવાની. રેડી? ઓકે, ચાલો. માત્ર ચાલુ વર્ષનું જ મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ. એનો મતલબ એમ કે નફા નુકસાન ખાતું જેવી રીતના આપણે દોરતા હતા નફા નુકસાન ખાતું, એટલું જ તેમ, વધારે કાંઈ નહીં. ઓકે? અને લોંગ ટાઈમ માટેની હોય એવી નહીં, દર વર્ષે જે પણ ખર્ચા ઉપજ થતી હોય ને એની વાત કરીશું. ઓકે, ચાલો. સૌપ્રથમ શરૂઆતનો સ્ટોક, ખરીદી વેચાણ, મૂડી અને ઉપાડ. શરૂઆતનો સ્ટોક નથી, ખરીદી ને વેચાણ નથી, વેચાણ નથી, મૂડી નથી, ઉપાડ નથી, કાંઈ નથી. વધારાની વિગતથી વીમા પ્રીમિયમ 2400 અગાઉથી ચૂકવેલ છે. એક અસર અગાઉથી ચૂકવેલ. વેરી ગુડ. મેં રકમ અગાઉથી ચૂકવી હોય તો મારે લેવાના, તો એક અસર થાય મિલકત લેણા બાજુ, જે આપણે અત્યારે નથી દર્શાવવાનું પણ ખાલી કહું છું કે એક અસર ક્યાં થાય? મિલકત લેણા બાજુ. ક્લિયર? તો પાકું સરવૈયું હોય તો એક અસર મિલકત લેણા બાજુ. બીજી અસર વીમામાં. બીજી અસર ક્યાં થાય? વીમો. સાહેબ વીમો ચૂકવવો પડે, તો વીમો ક્યાંય દેખાય છે તમને? વીમો આયરો કરવેરા વીમો કેટલો? 12,000. કરવેરા વીમો 12,000 છે, માઇનસ અગાઉથી ચૂકવેલ 2400, તો ઉધાર બાજુ લખીશ કરવેરા વીમો. કરવેરા વીમો 12,000 નો છે, માઇનસ અગાઉથી ચૂકવેલ વીમો 4,000 હું બાદ કરું તો સાહેબ મને મળશે 9600. किस देश से आया तू रंगीला तू. हाँ बस 8,000. તો વાંધો નહીં. હવે મારું ગીત બંધ થઈ ગયું, નકર મેં કીધું કે એલા એ 2400 છે. એ ભાઈ સાચો જ હતો, એ ભારતમાંથી જ આવ્યો છે ને ગુજરાતમાં જ રહે છે. 2400 9,600. એ ભારતનો જ છે માણા. કેમ તમે સમજતા નથી? તો પછી કોણ હતું એ મને નથી ખબર, નામમાં વાંચ્યું જ નથી. ક્લિયર? ચલો, પહેલો હવાલો પૂરો. બીજો હવાલો. રમત ગમતમાં ભાગ લેતા સભ્યો પાસેથી 8,000 લવાજમ મળવાનું બાકી છે. મળવાનું બાકી, લેવાનું બાકી. મિલકત લેણા બાજુ. આની એક અસર મિલકત લેણા બાજુ થશે. કઈ બાજુ? મિલકત લેણા બાજુ. ઓકે સાહેબ, મિલકત લેણા આપણને બનાવવાનું નથી કીધું તો કાંઈ વાંધો નહીં. ચાલો, લવાજમ મળવાનું બાકી. લવાજમ હોય એ ધંધા માટે આવક જાય કે જાવક થાય? તો કે સાહેબ આવક થાય. લવાજમ હોય એ ધંધા માટે શું થાય? આવક. લવાજમ ગોતો. તો સાહેબ લવાજમ તો આપણને અહીંયા 2 આપ્યા છે. લવાજમ કેટલા આપ્યા છે? 2. 2 માંથી કયું લેવું? 2 માંથી કયું લેવું ભાઈ? હું તો કન્ફ્યુઝ થઈ ગયો, તમને કઈ આવડતું હોય તો કયો. 2014-15 વાળું પેલું. શું કામ પેલું? પેલું શું કામ લો? ચાલુ વર્ષ છે. અહીંયા જ લખ્યું છે, જો માત્ર ચાલુ વર્ષ. સાહેબ લખેલું જ છે માત્ર ચાલુ વર્ષ, એટલે લેવાનું છે. રેડી ને? યસ. આ લવાજમ છે ને એ અગાઉથી મળેલ કહેવાય. ક્લિયર? એટલે એનું કોઈ કામ હોતું નથી. ચાલો, માત્ર ચાલુ વર્ષની વિગતો. લવાજમ 84,000 પ્લસ મળવાનું બાકી 8,000.
તો લખીશ આ બાજુ લવાજમ. લવાજમ 84,000 છે પ્લસ મળવાનું બાકી કેટલું છે તો કે સાહેબ 8,000 છે. તો જવાબ આવશે 92,000 રૂપિયા. રેડી? 92,000 રૂપિયા. ચલો સાહેબ એના પછી તો કે એના પછી ત્રીજો હવાલો. સભ્યો પાસેથી ચાલુ વર્ષે લવાજમના 6,000 મળવાના બાકી છે. સોરી માફ કરજો. સોરી માફ કરજો, ભૂલ થઈ ગઈ. હું ભૂલ થઈ ગઈ? આ રમત ગમતના સભ્યોનું લવાજમ છે. જો આનું અને આ લવાજમ છે ને એ સિમ્પલ લવાજમ છે. અબ માલુમ પડા. તો અહીંયા છે ને હું આ છેકી નાખું અને અહીંયા ખાલી લવાજમ લખી નાખું. રમત ગમતમાં 1 મિનિટ આખું જ છેકી નાખું. લ્યો, ભૂલ થઈ ગઈ. શું થઈ ગયું ખબર છે? બે મિક્સ થઈ ગયું મારાથી. ચાલો બીજો હવાલો. રમત ગમતમાં ભાગ લેતા સભ્યો પાસે 8,000 લવાજમ મળવાનું બાકી છે. તો રમત ગમતમાં ભાગ લેતા સભ્યોનું લવાજમ 24,000. તો લખીશ અહીંયા રમત ગમતમાં ભાગ લેતા સભ્યોનું લવાજમ 24,000 છે પ્લસ મળવાનું બાકી લવાજમ કેટલા તો કે 8,000. આ કેટલા થશે? 32,000. હવે ખબર પડી મેં શું ચેન્જ કર્યો? ક્લિયર? હવે લવાજમ લખીશ કે લવાજમ 84,000 પ્લસ મળવાનું બાકી 6,000. લવાજમ 84,000 પ્લસ મળવાનું બાકી લવાજમ 6,000 તો આવશે 90,000. હવે ખબર પડી ભાઈ? થોડુંક અલ્ટરનેટ થઈ ગયું હતું. સર બે હવાલામાં બુકમાં 6,000 છે. અચ્છા એવું છે? બુકમાં 6,000 છે. ઓકે ચાલો બુક જોતા રહેજો. એટલે જ મેં કીધું આ છે ને પ્રિન્ટ મિસ્ટેક આવ્યા રાખે. પ્રિન્ટ મિસ્ટેક આવ્યા રાખે એટલે છે ને બુકમાં જોતા રહેજો. પછી કહેશો કે સાહેબ જવાબ નથી આવ્યો તો જવાબ એમ આવશે નહીં. ચાલો એના પછી ચોથો હવાલો. રમત ગમતના સાધન પર 10% ઘસારો ગણવાનો છે. ઘસારો નફા નુકસાન ખાતામાં આવે કે ન આવે? ઘસારો તો કે આવે સાહેબ. રેડી? તો રમત ગમતના સાધનનો ઘસારો અહીંયા લખી નાખીશ રમત ગમતના સાધનનો ગહારો. સૌપ્રથમ રમત ગમતના સાધન ગોતો. રમત ગમતના સાધન તો કે એક તો અહીંયા ખરીદી કરી છે. રેડી? એક આ ખરીદી કરી છે. બીજું રમત ગમતના સાધન ક્યાંય દેખાય છે? ટુર્નામેન્ટ એક જ છે. કેટલા? 1,08,000. 1,08,000 ગુણ્યા 10%. 1,08,000 ગુણ્યા 10% ગુણ્યા 10મા મહિનાની પહેલી તારીખ 10/11/12 1 2 3 કેટલા મહિનાનો થયો તો કે સાહેબ 6 મહિનાનો ઘસારો ગુણ્યા 6/12 5400 રૂપિયા. કેટલા રૂપિયા? 5400. અહીંયા લખી નાખીશ 5,400. બીજી અસર તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ રમત ગમતના સાધનનો ગહારો કેટલો તો કે 5,400.
ચલો એના પછીનો હવાલો, પગારના 3000 ચૂકવવાના બાકી છે ભાઈ. પેલી અસર ચૂકવવાના બાકી, ચૂકવવાના દેવાના બાકી, મૂડી દેવા બાજુ. ચલો સાહેબ પગાર, પગાર ગોતો તો પગાર, પગાર દેખાય છે કઈ પગાર? $15,000 પગાર. 15,000 ક્યાં ગોતવા જશો? અહીંયા રહ્યો ગ્રાઉન્ડમેન નો પગાર. ગ્રાઉન્ડમેન નો પગાર કેટલો? 15,000. ચલો અહીંયા લખીશ ગ્રાઉન્ડમેન નો પગાર 15,000 પગાર છે, પ્લસ ચૂકવવાનો બાકી પગાર, પ્લસ ચૂકવવાનો બાકી પગાર કેટલો? તો કે 3,000. 3,000 16, 17 ને 18,000. ચાલો હવે હવાલા છે, હવે હવાલા છે તો કે નહીં. ગુપ્ત હવાલો ક્યાંય દેખાય છે? ગુપ્ત હવાલો તો કે હા. કયો? તો કે રોકડ શિલ્લક. રોકડ શિલ્લક, બેંક શિલ્લક, એને ગુપ્ત હવાલો કહેશું નહીં, કારણ કે એ નફા નુકસાન ખાતામાં રોકડ શિલ્લક, બેંક શિલ્લક, બેંક ઓવરડ્રાફ્ટ આવે? નફા નુકસાન ખાતામાં આવે રોકડ શિલ્લક, બેંક ઓવરડ્રાફ્ટ? નહીં. એ તો ક્યાં આવે? તો કે સાહેબ એ તો આવે આવક જાવક ખાતામાં. ક્લિયર? અને બીજું આવે રોસી બેસી તો કે પાસ મિલે, મિલકત લેણા બાજુ આવે. એટલે આ બે તો કઈ આવશે નહીં. બીજો ગુપ્ત હવાલો જોવા જઈએ તો કે આ એ નથી. અહીંયા આવ્યો પ્રવેશ ફી. પ્રવેશ ફી 60% મૂડીકૃત. 60% મૂડીકૃત હોય તો 40% મહેસૂલી હોય. માત્ર મહેસૂલી ખર્ચ અને આવક લખવાના છે, મૂડી ખર્ચ કે આવક લખવાના નથી. એટલે પ્રવેશ ફી 36,000 ના 40% કરો. પ્રવેશ ફી 40%, 36,000 ના 40% કરો 14,400. 14,400. ચલો બીજો કોઈ ગુપ્ત હવાલો છે? ગુપ્ત હવાલો ગુપ્ત નથી. રેડી? હવે જે સિંગલ સિંગલ અસર છે એ સિંગલ સિંગલ અસર આપણે આપી દઈએ. ધ્યાન હું રાખવાનું છે? ધ્યાન હું રાખવાનું છે? હું જ દિવ્યા ક્રિકેટ ક્લબ છું. હું જ દિવ્યા ક્રિકેટ ક્લબ છું. નફા નુકસાન ખાતું બનાવું છું. વ્રજભાઈ, હું જ દિવ્યા ક્રિકેટ ક્લબ છું. નફા નુકસાન ખાતું બનાવું છું. હાલો સૌપ્રથમ રોકડ શિલ્લક, બેંક ઓવરડ્રાફ્ટ તો કે મિલકત લેણા બાજુ. લવાજમ તો કે આવી ગયું. ક્રિકેટ કોચનું મહેનતાણું ચૂકવવું પડે કે મળે? ક્રિકેટ કોચનું મહેનતાણું ખર્ચ કે આવક? ઉપજ તો કે સાહેબ ખર્ચ. ક્રિકેટ કોચનું મહેનતાણું 36,000 લખી નાખીશ. ક્રિકેટ કોચનું મહેનતાણું કેટલું? તો કે સાહેબ 36,000. ચાલો એના પછી તો કે એના પછી ગ્રાઉન્ડમેનનો પગાર આવી ગયો. રમત ગમતના સાધનની ખરીદી. રમત ગમતના સાધનની ખરીદી. રેડી સાહેબ? રમત ગમતના સાધનની ખરીદી આવે તો કે સાહેબ આવે ખરા, પણ રમત ગમતના નફા નુકસાન ખાતામાં તમે ખરીદી વેચાણ લખો છો? એ પહેલા જુઓ. આ મને જવાબ આપતા પહેલા એ કયો, નફા નુકસાન ખાતામાં ખરીદ વેચાણ લખો છો? નહીં. તો કેમ કીધું આવક કે જાવક? તો કેમ કીધું આવક કે જાવક? હું દિવ્યા ક્રિકેટ ક્લબ છું ને હું નફા નુકસાન ખાતું બનાવું છું. અંદર ગરી જાઓ, અંદર ગરી જાઓ. તમે દાખલાની અંદર ગરી જાઓ. જેવી રીતના કોઈ એક્ટર છે ને, એક્ટર પોતાના રોલમાં પૂરેપૂરો ગરી ગયેલો હોય છે. તમે જોજો એ ખોટું ખોટું એ કઈ નખરા કરતો જ નથી. પૂરેપૂરો આમ 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 ગરી ગયેલો હોય ને એટલે આમ સીધો સીધો. રેડી? પછી એને તમે એમ ન કહી શકો. એટલે પૂરેપૂરું દાખલાની અંદર ગરી જવાનું છે. પૂરેપૂરું દાખલાની અંદર ગરી જવાનું. ક્લિયર? એવું ન લાગવું જોઈએ કે એક્ટિંગ કરે છે. હાલો ખરીદી તો કે નફા નુકસાન ખાતામાં આવશે નહીં. નફા નુકસાન ખાતામાં ખરીદી નહીં આવે. પછી તો કે પ્રવેશ ફી, એ તો આપણે લઈ લીધું. પ્રવેશ ફી લઈ લીધું.
ત્યાર પછી તો કે રમતગમતમાં ભાગ લેતા સભ્યોનું લવાજમ, એ આપણે લઈ લીધું. ત્યાર પછી વિકેટ તૈયાર કરવાનો ખર્ચ, નામમાં જ ગુણ છે, નામમાં જ ગુણ છે ભાઈ. વિકેટ તૈયાર કરવાનો ખર્ચ 18,000. વિકેટ તૈયાર કરવાનો ખર્ચ કેટલો? તો કે 18,000. ચાલો એના પછી ટુર્નામેન્ટ ઇનામ વિતરણ ખર્ચ. આ ટુર્નામેન્ટ શબ્દ આવે ને એટલે ખાસ ધ્યાન રાખવાનું. ટુર્નામેન્ટ શબ્દ આવે એટલે ખાસ ધ્યાન રાખવાનું. શું ધ્યાન રાખવાનું ખબર છે? ધ્યાનથી સાંભળો. પહેલા એક વખત ટુર્નામેન્ટ શબ્દ આવે ને એટલે એને ફ્લાવર નહીં સમજવાનું કે ટુર્નામેન્ટ દેખ કે ફ્લાવર સમજે હો ક્યા? ફ્લાવર નહીં, ફુલાવર હું મેં. ટુર્નામેન્ટ પછી જોજો, ટુર્નામેન્ટ ટુર્નામેન્ટ નથી, ટુર્નામેન્ટ 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 टूर्नामेंट देख समझ, टूर्नामेंट देख के फ्लावर समझे हो क्या? देखा ना कितनी बार टूर्नामेंट है. तो सभी टूर्नामेंट वाले नहीं लिखने हैं, सभी टूर्नामेंट वाले नहीं लिखने हैं. क्यों? आप ही सोचो. अगर एक बार टूर्नामेंट शब्द हमें यहाँ पे दिया गया होता तो हम उसको लिख पाते. हम उसको नहीं लिखते हैं. क्यों? क्योंकि उसका एक रीजन है. क्या रीजन है? मान लो कि हम आईपीएल टूर्नामेंट सबको रमाड़ते हैं, हम आईपीएल टूर्नामेंट सबको रमाड़ते हैं. तो जो आईपीएल टूर्नामेंट जो रमाड़ता है ना, वो क्या करता है? अच्छा ओके, हम આપણે યા ટુર્નામેન્ટ રમાડવાની છે. કઈ? યા ટુર્નામેન્ટ આપણે રમાડવાની છે. અને જે યા ટુર્નામેન્ટ જે આપણે રમાડવાની છે ને, ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ઓકે, તો એમાં માની લો કે હવે મારે ટુર્નામેન્ટ રમાડવી છે, હું સ્પોન્સર ગોતું. હું શું ગોતું? સ્પોન્સર. કે ભાઈ મારે ટુર્નામેન્ટ રમાડવી છે, તમારે સ્પોન્સરશીપ જોતી હોય તો 6ની સ્પોન્સરશીપ, મેન ઓફ ધ મેચની સ્પોન્સરશીપ, મેન ઓફ ધ ટુર્નામેન્ટની સ્પોન્સરશીપ, પછી સાઈડમાં હોર્ડિંગ લાગ્યા હોય એની સ્પોન્સરશીપ, મોટા બેનર લગાડે એની સ્પોન્સરશીપ. લાવો 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 પૈસા, લાવો 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 લાવો. બધા પૈસા લઈ લીધા મેં. પછી મેં શું કર્યું? પછી એમાંથી મેં એવોર્ડ ખરીદ્યા. ટી શર્ટના જે ખર્ચા થતા હોય એ, પરચુરણ જેટલા પણ ખર્ચા થતા હોય એ. ક્લિયર? આવું મેં કર્યું. તો અહીંયા સેમ છે. ટુર્નામેન્ટ ઇનામ વિતરણ ખર્ચ, ટુર્નામેન્ટમાં મળેલી ફી, મળેલું દાન, રોકાણ, ખર્ચ, આ બધું એમાં ને એમાં જ વાપરી નાખવાનું છે. ઘણા લોકો છે ને સરવાળો કરવા બેસે હો. સરવાળો કરવાની કોઈ જરૂર નથી. એ બધું જ એમાં જ. ટુર્નામેન્ટ શબ્દ વપરાય એટલે બધું જ શું કરવાનું? 2 કે 2 થી વધારે વખત વપરાય ને તો લખવાનું નથી. ખ્યાલ આવી ગયો? ટુર્નામેન્ટ 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 ટુર્નામેન્ટ. ઓકે ચાલો. ત્યાર પછી તો કે કવિ સંમેલનની આવક 75,000. અહીંયા લખી નાખીશ કવિ સંમેલનની આવક કેટલી? તો કે 75,000. ત્યાર પછી સ્મૃતિ અંક છાપકામ ખર્ચ 24,000. સ્મૃતિ અંક છાપકામ ખર્ચ કેટલો? તો કે 24,000. ચાલો એના પછી તો કે આ પૂરું થઈ ગયું. ઓકે, મેદાન માવજત ખર્ચ 27,000. મેદાન માવજત ખર્ચ કેટલો? તો કે 27,000. ચાલો એના પછી મળેલ દાન. જો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, મળેલ દાન જો કાઉન્સમાં લખેલું હોય મહેસૂલી તો જ નફા નુકસાન ખાતામાં લખવાનું. ખ્યાલ આવ્યો? કાઉન્સમાં લખ્યું હોય મહેસૂલી તો જ નફા નુકસાન ખાતામાં લખવાનું. નહીતર મળેલ દાન ક્યાં લખવાનું? તો કે મૂડી દેવા બાજુ લખવાનું. ક્લિયર?
ચાલો, સેક્રેટરીને માનદ વેતન 36,000. સેક્રેટરીને માનદ વેતન કેટલું? તો કે 36,000. ચાલો, એના પછી સ્મૃતિ અંકનું વેચાણ, સોરી માફ કરજો, સ્મૃતિ અંકનું વેચાણ કેટલું? તો કે 72,000. ક્લિયર? હવે આમાં હું કન્ફ્યુઝન થઈ ગયો, વેચાણ આવશે 72,000. સ્મૃતિ અંકનું વેચાણ કેટલું? તો કે 72,000. ઓકે, ચાલો એના પછી તો કે કવિ સંમેલન ખર્ચ 42,000. જોતા જજો હો રકમ. કવિ સંમેલન ખર્ચ કેટલો? તો કે 42,000. ચાલો એના પછી સ્ટેશનરી ખર્ચ 15,000. સ્ટેશનરી ખર્ચ કેટલો? તો કે 15,000. ત્યાર પછી તો કે મરામત ખર્ચ 18,000. મરામત ખર્ચ કેટલો? તો કે 18,000. ત્યાર પછી તો કે મળેલ બેંક વ્યાજ 3,000. મળેલ બેંક વ્યાજ કેટલું? તો કે 3,000. ઓકે, ચાલો એના પછી અમ્પાયર ફી 24,000. અમ્પાયર ફી કેટલી? તો કે 24,000. ચાલો એના પછી મુખ્ય ક્લબ સાથે, જો આ બની શકે, આપણું સેકન્ડ થર્ડ નંબરનું ક્લબ હોય. મુખ્ય ક્લબ સાથે જોડાણ. આપણે ક્રિકેટની જ વાત કરીએ તો ક્રિકેટમાં સૌથી મોટું ક્લબ છે ગુજરાત ક્લબ, એવું કંઈક છે, GCE કા CGE ને એવું કંઈક નામ છે. એની અંડર કેટલા ક્લબ? તો કે સુરત ક્રિકેટ એસોસિએશન, રાજકોટ ક્રિકેટ એસોસિએશન, વડોદરા ક્રિકેટ એસોસિએશન, જુનાગઢ ક્રિકેટ એસોસિએશન, એ બધા અલગ અલગ ક્લબ. એનું મેન ક્લબ કયું? તો કે માની લો કે ગુજરાત ક્લબ છે, ગુજરાત ક્લબ કોર્પોરેશન, એનું મેન. પછી તો કે ગુજરાત ઓકે એવું કંઈક નામ છે, મને નથી આવડતું. એ ગુજરાત ક્રિકેટ ક્લબ, મહારાષ્ટ્ર ક્રિકેટ ક્લબ, ઉત્તર પ્રદેશ ક્રિકેટ ક્લબ, પંજાબ ક્રિકેટ ક્લબ, હરિયાણા ક્રિકેટ ક્લબ, જમ્મુ કાશ્મીર ક્રિકેટ ક્લબ, પશ્ચિમ બંગાળ ક્રિકેટ ક્લબ, તમિલનાડુ ક્રિકેટ ક્લબ. આ બધું કોની સાથે જોડાયેલું? તો કે BCCI સાથે. ખબર પડી? તો અહીંયા મુખ્ય ક્લબ સાથેની જોડાણ ફી આપણે ચૂકવવી પડશે. આપણે શું કરવી પડશે? ચૂકવવી પડશે. દિવ્યા ક્રિકેટ ક્લબે ચૂકવવી પડશે. એટલે કે મુખ્ય ક્લબ સાથેની જોડાણ ફી 12,000. મુખ્ય ક્લબ સાથેની જોડાણ ફી કેટલી? તો કે 12,000. ઓકે, ચાલો હવે કાંઈ નથી તો મને જરા ટોટલ કહી દો. કઈ બાજુનું વધારે કેટલા રૂપિયા ટોટલ? ₹2,85,000. ઓકે, 2,85,000. 2,85,000. કઈ બાજુ રકમ ઘટે? कौन सी साइड रकम घटे? जमा बाजू घटे. કેટલા ઘટે? જમા બાજુ કેટલા ઘટે? કેટલા? બસ 800 કે 600 એટલા જ ઘટે. જો હવે વેચાણમાં રોકડ આવે તો લખ્યું તો શું ખરીદ્યું માં રોકડ જાય તો કેમ ન આવે? વેચાણમાં રોકડ આવે તો લખ્યું તો સર ખરીદીમાં રોકડ જાય. અચ્છા, હા સમજી ગયો, હમણાં કહું હો. ચાલો હવે આ જોયું તો કે સાહેબ આ જોયું તો ખરા, પણ હવે આપણને આમાં બેઝિક નોલેજ ખબર પડી ગઈ કે ખર્ચા વધુ છે. શું વધુ છે?
ખર્ચા વધુ છે. કોની કરતા? તો કે ઉપજ કરતા. કોની કરતા? ઉપજ કરતા. તો લખવાનું ખર્ચનો ઉપજ કરતા કેમ એમ થાય છે? વધારો. કેમ હાલતું બંધ થઈ ગયું? કહીવો સ્ત્રી નહીં આ ગઈ ના. વધારો એટલે હાસીન સ્ત્રી આવી ગઈ લાગે. વધારો. ઓય મને સ્ત્રી જ લાગે છે. સ્ત્રી 4 આવી ગયું લાગે છે. ભાઈ હાલતું નથી, માફ કરજો. વધારો. રેડી? હા, સ્ત્રીને કાઢી મેં. વધારો. મેં અહીંયા જોયું ને કેમેરામાં, તો અહીંયા સાઈડમાં થોડુંક વાયરસ વાળું આમને પડ્યું હતું, એના કારણે નહોતું લખાતું. મને તો અહીં નહોતું દેખાતું. પછી મેં અમે જોયું ને તો ઓલું કેમ ભૂત હોય કેમેરામાં કેદ થઈ જાય, એ કેદ થઈ ગયું હતું એમાં. એટલે ઓકે, ચાલો હું તો જરા વાતો કરી દઉં. શું વાત કરતો હતો કે પેલા બેનનો એક સવાલ હતો, સરસ મજાનો પૂરો કરી પછી આપણે ક્લાસ પૂરો કરીએ. બીજાને સાહેબ થોડાક કંઈક લગ્ન પ્રસંગમાં ગયા હશે તો એ નહીં આવવાના હોય અને સ્ટુડિયોમાં કોઈ હાજર નથી, તો આપણે મેં કીધું ખેંચી લઈએ. શું કીધું? તો કે સાહેબ આ સ્મૃતિ અંકનું વેચાણ છે એ આવ્યું, તો આ રમત ગમતના સાધનની ખરીદી કેમ ન આવી? પ્રશ્ન એવો થયો. સારો થયો પ્રશ્ન કે જો રમત ગમતના સાધન તમે ખરીદો ને તો એનો તમારે લાંબા સમય સુધી ઉપયોગ કરવાનો હોય, અને જે વસ્તુ ખરીદો અને લાંબા સમય સુધી ઉપયોગ કરો ને એ વસ્તુને ખર્ચો ન કહેવાય, એને કહેવાય મિલકત કહેવાય. એટલે આ રમત ગમતના સાધનની ખરીદી કરો ને નફા નુકસાન ખાતામાં નહીં લખવાની. ક્યાં લખવાની? મિલકત લેણામાં મિલકતોમાં લખવાની. રેડી ને? મિલકત લેણામાં મિલકતોમાં લખવાની. અને વેચાણ કરો ને તો એમાં છે ને રોકડ આવે એટલે ઉપજ થાય. ક્લિયર? કારણ કે આપણી વેપાર કરતી સંસ્થા નથી, આપણી તો બિન નાણાકીય સંસ્થા છે. ક્લિયર? એટલા માટે. ઓકે, ચાલો. તો આ સાથે જ આજનો ક્લાસ અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરી વખત મળીશું એક નવા ક્લાસ સાથે, નવા દાખલા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.